આવવાની છે. ઓય નાની હે નાને આવવાની છે. કેને કીધું? એનો આખી ફાઈ મોતો કોઈ લુગડા હેઠા નાખે. એ લુગડા હેઠા ના. ભાગી છોકરી. બધી ખાવાનું તૈયાર કરી લીધો. ભજીયા સેટ છેલ્લે જરીક રાખ્યા કે ગરમ ગરમ ખાવા બેસી જાય. મારે આવ્યા છે બીજા મહેમાન. મમ્મી રકાબી દેતા જાઓ હું છે ને ચા દેતી જાય એટલે મારે બે કામ ચાલુ રહી ને. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય ને. બાકી બધા મજામાં જો ટાણ હવા 10 થયા ને. એ ઢીંગી કઈ બાજુ તું જાશે? તું કઈ બાજુ જા? તો બાબા ચાય ક્યાં આટો મારવા જાવ ઓટાણમાં? ત્યાં આટા મારવાના હોય કામ હોય કામ કામ હોય તો. જય શ્રી કૃષ્ણ. દીદી સોતા કેમ છે? બોતાના મજામાં ને? તો વાંધો નહીં, મોજમાં રહેવાનું. હા તું આમાં બધાને પૂછ લે તમે કેમ છો. તમે કેવો છો? બોતાના રહેવાનું. હા તો તું આ અટાણમાં હાથ પગ ધોઈને રેડી થઈ ગઈ, વાળો રાઈ લીધા. આજ તો છે રવિવાર. મને તો એમ કે શિવન જવાનું છે તો પછી તારીખે આમ જોયું તો હમણાં કંઈ વાર નહીં મને ખબર નથી રહેતી. તો આજ રવિવાર છે. નાને આવવાની છે. ઓય નાની હે નાને આવવાની છે. કેને કીધું? એનો આખી ફાઈ મોતો મને નથી ખબર. મને નથી ખબર કઈ આવ્યો તો એનો ફોન. હું કરતી હતી ને તો આવ્યો તો. તું બ્રશ કરતી તઈ એનો ફોન આવ્યો હતો. હા એ ના રે ના, સપનું આવ્યું હશે તો મને ખબર ન હોય એનો ફોન આવ્યો હોય તો. તે વાત કરી હતી તે ઉપાડ્યો તો ફોન? મમ્મી મેં નહોતું ઉપાડ્યો. મને નથી ખબર, તને સપનું જ આવ્યું હશે. ના તે ભાઈ તી તું એટલી હરખમાં હે? નાની આવે છે એટલે હરખમાં છે. તો ભાઈ અમારે છે ને આજે આવે છે શિવ નાની એટલે કે મારા મમ્મી. તો આગળ ભાઈને ફોન આવ્યો હતો. એ કેટલા દી થયા મમ્મી આટો મારવું આવું આવું કરતા હતા પણ નીકળાતું નહીં. એકતા છે ને ટૂંકા દી છે એટલે શેઠ હું ત્યાં રોકાવા ગઈ ને એ મોરના છે ને એ આવું આવું કરતા હતા. તે પછી મેળ નહોતો આવતો આવવાનો. તો આજ વળી અટાણ ફોન આવ્યો. બે દીક પહેલાં મેં કીધું હતું કેદી આવશો આટો મારવા. એમાં એવું છે ને કે બધાય નીકળે ને તો ઓલી ગાય વાહેથી પછી રાયડું દઈ ને અટાણ મમ્મી કે હું એકલી આવું ત્યાં આટો મારી જાઉં ત્યાં આકડી ભાઈ ત્યાંથી બસમાં ચડાવી દે હે. તો મેં કીધું બસમાં ચડાવે ને ભાઈ હું કે ફોન કરી દેજો એટલે હું અહીંથી તમે બસમાં ચડ્યા પછી અડધી કલાક થાય ને એટલે અહીંથી ભાવેશભાઈ ઘેર જ છે તે હું મોકલીશ ને ત્યાંથી તેડી આવશે. તો કે હા એ કે ત્યાં જઈને ફોન નથી આવ્યો આકડી બસમાં ચડાવી દે ફોન આવે ને એટલે શિવ કહીશ કે નાની આવે છે તે હરખમાં છે. તો મેં કીધું બધાય અવાય ને ઘડીક તો એમ થયું તો કે બધાય કે નહીં નીકળાય કે ગાય કે પછી વાહેથી રાયડું દઈ ભૂખી રહી એટલે કે એ પછી ત્રણેય કે પછી આવશે વિરમ ને દક્ષા ભાભીને જીતભાઈ થોડાક દી પછી આવશે ને તો એ આટો મારી ચાહે. અટાણી કે હું એકલી આવું જ હવે નાની એકલા આવે એવું છે. એવું છે તો શિવ મને રસોઈ બનાવવા લાગશે હે? ઢોકી જા હું તો બગાવું મારા દીકો બગાવું તને. હા હું તો બગાવું. મારા ઢીંગલા પાસે કંઈ કરાવાય હે? તો મને નાનું નાનું ઢીંગલું છે ઢીંગલા પાસે ના કરાવાય કંઈ કરાવે? હાલો તો હવે છે ને રસોઈની તૈયારી કરવાની છે. પોતા કરવા જતી હતી હું. મમ્મી કે હંજવારી વરાઈ ગઈ તો કે હું કરી નાખું. નાના હું આકડી કરી નાખું પોતા પછી હું કહું રાંધવા વર્ગું. તે હવે જઈ શાક હમું કરીએ ને શાક ને રોટલા બનાવીશું ને. બીજું તો કંઈ નથી બનાવવું. ભજીયા 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 તો હોય ને. ભજીયા તો જોઈએ ને એમ વગર હાલે. ભજીયા બનાવવાના છે. હાલો ઘરની મેથીને છે ધાણાની એટલે હમણાં બધું મસાલા હમું કરી લઈએ રાંધવા વર્ગી જાય હમું કરતા જઈએ બનાવતા જઈએ. ચાલો પછી શિવ હમણાં નાની આવશે ને પછી તાઈ મને જવાબ નહીં દે. પહેલેથી ને શિવને એવું છે એને નાની આવે એના મામા આવે એટલે મારી પાસે હાઈ સુધી ન આવે. એ ઝીણકી હતી ને તે દિન એવી એવા છે ને અડધી એમ જ છે. આવશે ને મારી પાસે આવશે શિવ. જો પાછી તો ના પાડે છે ના પાડે છે.
હું કામ બેહી ગઈ અહીં તારા કોવા ધાણા હમા કરવા? અરે તારે નથી કરવું કામ. ના નો કરાય કોવાય એ નો કરાય. કોવા ના ના કોવા હાલો ધાણા ને મેથી ને મસ્તીના જો તાજા તાજા લઈ આવ્યા ને હવે કરવા માંડીએ હમું બીજું કામ કા. શું કામ 11:30 થયા ને ભાઈનો ફોન છે ને હવા 11 આવ્યો કે મમ્મીને કે બસમાં બેહાડી દીધા એટલે આગળ મેં ભાવેશભાઈને કીધું. મેં કીધું અહીં પૂગતા અડધી પોણી કલાક નીકળી જાય એટલે હવે તમે જાઓ અહીં બસ સ્ટેન્ડેથી આગળ ભાવેશભાઈ તેડીને આવતા રહે ને. જો આ ચટણીનું છે ને હમું કરી લીધું, વટાણા હમા કરી લીધા, વટાણા બટાટાનું શાક બનાવવું ને મેથી ધાણા હમા કરી લીધા. ભજીયાના મરચાં બાકી છે સુધારવાને પછી સુધારી ને આ ચટણીનું છે ને સુધાર લીધું. આમાં છે માંડવીને બી, આદુ, મરચાં ને લસણ ને હવે ધાણા હમા કરી લીધા. એ ધાણા આગળ નાખી બધું તોય ને ચટણી બનાવી નાખું પહેલાં ને પછી ચૂલો પેટાવું. બાકી હાલો મમ્મી જો મમ્મી દોરીએ લુગડા લઈને હકેલા છે. હા, જય શ્રી કૃષ્ણ, સીતારામ. બીજું બધું કામ તો થઈ ગયું. મેં કીધું આ દોરીએથી લુગડા લઈ આવી તો હંકેલો. આને ઉપાડો લીધો હિંચકાવ હિસકાવો. મેં કીધું હમણાં ઘડીક જારે પછી હિસકાવું લુગડા હંકેલો. એવું છે બધું. આને શું કર્યું ખબર? આ ગલી આવે હું અહીં કોથરો પાથરીને બધું હમું કરતી હતી ને મસાલા તો એ ન્યા જ આવીને ધરાર બેસતો હતો. પછી છે ને એને મેં એનો કોથરો દઈ દીધો ને એનો અલગ રાખ્યો. ધરાર મારી પાસે ગરતું હતું એટલે મસાલા હમા કરી લીધા ત્યાં સુધી તો ક્યાંક ખૂતો હતો. પછી છે ને આગળ મારે એ બધું નાખવા જવું હતું ને કૂચો તે ત્યાં ધરાર આવીને એમાં બેસતો હતો. પછી એનો દઈ દીધો એને ને અહીંથી નાખી આવી બધું ને. હાલ કેટલી વાર પીશું? તો માર 3 વાર નહીં, વધારે વાર. કઈ નાની આવશે કઈ આવશે નહીં. અહીંયા જાય છે એનો ટાઈમ થઈ જાય ત્યાં આવે. બસમાં ટાઈમ થાય ત્યાં આવે ને આપણે કહીએ ત્યાં છોડી આવે બસ. હતી લે કેમ છે કાકા? તી ડેલે તો નાની ઉતરી જાય ને પછી હે કેમ છે એવાથી પૂછે. તમને પૂછે કે કેમ છે? નાનીને પૂછવાનું છે ઈ કે એ કાકા અહીં પૂગી ગયા ને તી પૂછે છે કે કેમ છે એટલે મેં કીધું ડેલે તો નાની ઉતરી જાય ને પછી અહીં સુધી બેઠા. સીતારામ સીતારામ મજામાં? મજામાં. આજ પૂગી આવી ને જો આજ પૂગી આવ્યા એ તો કાલ કરતા સીવું અટાણા સુધી મને પૂછ એ નાની કઈ આવશે, નાની કઈ આવશે. બસ કઈ ચડવી જોઈએ ને નાની. કલાક હવા કલાક અહીંયા બેઠા પછી બસ આવી. લે કર નાની ને હવે પૂછ જય શ્રી કૃષ્ણ કર ને પૂછ કે લે ઈ કામ લે બધું લુગડા આમાં નાખે સાવ. તો આખી ભાગે કોઈ લુગડા હેઠા નાખે. એ લુગડા ભાગી છોકરી. એ તો કહું કે અટાણા સુધી પૂછતી હતી ને હવે ભાગે આઈદ્રી લે 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 ગલિયા એ ગલિયા કાલ બતાવીએ એ વાત. ઓલો તો જોવે પટોળો થઈને એ તો કે બીજી આંખમાં કરાવી જ નાખો. એને કમણા નહીં. હા પછી ના પાડી મેં કે ના એમ અટાણે કે ભેગા ભેગી કે થઈ જાય કે તમારે ચોખ્ખો નહીં. ના ન કરાવાય. એમ શું કરાવે? તો વાયગા તો કેટલા હોય ખબર નથી. શાક ને રોટલા થઈ ગયા, ચટણી બનાવી લીધી, સાહે બોકરામ કાઢી લીધી, બધી ખાવાની તૈયાર કરી લીધો. ભજીયા સેટ છેલ્લે જરીક રાખ્યા કે ગરમ ગરમ ખાવા બેસી જાય. દૂધ ઉણુંવરથી કરી લીધું. સીવું ને ઘણું પૂરી દીધો તે તો નાની પાસે વહી જાઉં. એ નાની પાસે ખાઈશ બાયણે મમ્મી બે મમ્મીઓ મારી વાતું કરે ને. હવે આ ભાવેશભાઈ ઘણો થાય. ભાવેશભાઈને જરીક ઉતાવળ છે અને બહાર જવાનું છે તે હવે બસ એ આપણે ખાવા બેસી જાય પછી અમે નિરાતે ખાઈએ. પપ્પા છે ને બહાર ગયા. પપ્પાએ હજી ખબર નહીં અટાણ વહેલા મોડા કઈ આવે ને કે પપ્પાને હાંજે વારો પપ્પાને હાંજે કરી દે ભજીયા જો અટાણે નહીં આવે તો નકર પછી એવું છે તો હાલ ભજીયાને ખાવા. જો આપણે આ એક ગાળવો સડી જાય એટલે ભાવેશભાઈ બેસી જાય પછી ગાળવા સડે ને એમાં
મમ્મીને બેને કહી દઉં કે બેન જાવ ખાવા. શિવું શું કરો ક્યાં અહીંયા શું લેવા છે ત્યાં શાક લેવા જાવ. જો આ છે ને આ વટાણા બટેટાનું શાક બનાવ્યું. તાર શાક નથી ખાવું? વટાણા બટેટાનું શાક છે. આમાં અમારા ભાવેશભાઈ સ્પેશિયલ લીલી ચટણી કરણની ને આ રોટલા. હા હાથી ખાધીશ? તમે હાથી ઓય ખાધું ચટણી ભજીયા. મેં હાથી મેં ચાચી હાથી તો 5 વાગવા આવ્યા ને અમારે છે ને જો ચા પાણીનો ટાઈમ થઈ ગયો ને અમારે આવ્યા છે બીજા મહેમાન. મમ્મી રકાબી દેતા જાઓ દેતા જાઓ. હું છે ને ચા દેતી જાય એટલે મારે 2 કામ ચાલુ રહી ને. અમારે બાજુમાંથી જ છે. હા આગાના આઘાને જ બાજુમાંથી જ છે. ઈ પેલા આવ્યા હતા બે હાહુ આવ્યા આજ બે એ દેરાણી લગભગ વરહકદી થઈ ગયું હે નહીં થઈ ગયું આવ્યા તા ને? તો આ દેરાણી જેઠાણી આજ દેરાણ જેઠાણી આવ્યા. આ છોકરા એ કે છે ને કેદી ના કેતા તા કા આવું આવું આ બાજુ આવતા રહ્યો. આ બાજુ ચા પીવી ને અસલ નો એ આમ જો ચા ચા તો ચા નથી પીતા તમે? હે ચા દૂધ હોય છે હો આપણે ચા દૂધ. પીવું ચા દૂધ હે મમ્મી ભાગું ભાગું કરતા હતા હા મમ્મી એટલે મમ્મીને કહું જરીક વાર જારું અમારે ચા હું મારે મૂકવાનો ટાઈમ જ થઈ ગયો તો એને પછી બસમાં જવું જ જરીક ઉતાવળ છે. મારે આજ બસમાં જવાનું છે. હા નગર તો રિક્ષા હોય તે ઉપાધિ ન હોય. હોય ને તો એવું પાછી ગાયની ઉપાધિ હોય ગાયની ઉપાધિ લાવો હું પી લઉં. ગાય વેલી જોવું ને હા વેલી દે હમણાં મોડી ચીરીક જોઈએ તો માખચ્યું ન હોય ને એટલે નકર તો વેલી દઈ. અહીંયા તો ખરી મને તારું નામ ને તો કે હાલ હે તારું નામ નીતિ. તને અહીં કેદી નું આવવું હતું ને મળવા? શિવ પાસે આવવું હતું કા? શિવ પાસે મારે આવું હતું. પેલા છે ને શિવ રમતી નથી પછી દોડા દોડી ચાલુ કરી એટલે એને મજા આવી નહીં રમવાની. જો એ સાંભળે જો 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 એ તું લગાડી દઈ રેમ બેન ભેગી રેમ. હિંચકો તો ક્યાં ભાગી જવાનો છે આપણે? અટાણા સુધી ઈ એની નાની પાસે જ હતી. એની નાની પાસે જ બપોરે લંબાવી કે મને કે હું નાની હુઈ જઈએ ઈ કે આજે હું આવી તે એની મારી રોકાઈ જ જાવી કે જવાને જ દેવા એમ જ કહેતી. મન ના પાડે છે કે અટાણે જાવું નથી. તમે કીધું કે અટાણે જાવું જોઈએ ને માં પીયું વાંચજો હોય કે દાદી ક્યાં ઈ અટાણ ન્યા વાટ જોતી હે કે ઈ એની મમ્મીને કહેતી હઈ છે. કઈ પાછી આવી કાલ પાછી મેં કહ્યું હા હું કાલ પાછી તારું નામ તો કે ભાઈ? તારું નામ શું છે? કુશલ ને નિધિ કા? કીમાં ભણવા જાય હું કે આઈ વાતું કરો વાતું કરો અહીંયા કરી આઈ હરમાઈશ કા આવીને થોડા ઘેર થી હરખમાં હોય આવું હોય. એમાં જો તો આવી વિડિયામાં હાલ 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 લે હાલ હું ચા પીને આવું હોય ઈ બાજુ. વિડિયો કર દે તું કાન્યા ગઈ હતી મને કાન નથી લઈ જતી કે ન્યા આજ જો તું આવ્યો ને એમ ઘરે હમણાં આવું હોય તારી પાસે. તો તો છોકરા હા ઈ તેથી થોડીક વાર જ હતા ને ઈ તો લગભગ 10-15 મિનિટ બેહીને ભાઈ ગયા હતા. આપણે જમીને ઊભા થયા ને તમે અહીંથી ઘેર જાતા હતા તેથી હા તઈ જાતા જાતા હતા કા તમે? તાણાથી કામ પતાવીને આવ્યો ને ઘરે જાતા અહીંયા ભાઈ અહીંયા આપણે વાતો કરી. હાલ અહીંયા આવતો રે અહીંયા આવતો રે અહીંયા આવતો રે હાલ હાલ હાલ. અહીંયા હોટાળે હરમાઈ છે છોટું કરી ભાગે આખો આખો છે તો જોજે કાલ હાલ. બસ ઘેર જઈને કહે બતાવજો અમારે સીવું આવ્યું છે. મારે ચીવું જાય છે ભણવા આંગણવાડી જાય છે હે
જાય છે નિધિને કે દીદીને કે હું આંગણવાડીએ જાઉં કે દીદીને કે તો દીદીને કે કે હું આંગણવાડીએ જાઉં કે ઈ ત્યાં હરમાઈશ છે અમારે હરમાઈશ છો ભાઈ એને ફૂલાઈશ જ કંઈ નહીં જોઈ રમો અમાર મહેમાન છે ને જો વૈયા ગયા ને હું આવી હતી છે ને મોરલા ભગાડવા મેં અહીંથી રાડું પાડ્યું તાળિયું પાડ્યું પણ ન ઉડ્યા મમ્મી એમાંથી રાડ પાડી તોય ન ઉડ્યા ના ધોરિયો છે ભીનો એટલે અહીંયાથી જવાય એમ છે નહીં ઓલી બાજુ ભીનું છે એટલે જવાય એમ છે નહીં એટલે એને મેળાયો વૈયા જાહે ને હાલો હું ખુડાસીને મૂકી દઉં ઠામ ભેરા કરી લઉં એવું બધું આડાવડું કામ કરી લઉં પહેલાં અમારા મહેમાન નીકળી ગયા પછી મમ્મી આગળ નીકળી ગયા ને અટાણે છે ને ભાવેશભાઈ હજી આવ્યા નથી ભાવેશભાઈ બપોરના પોરબંદર આજ નીકળી ગયા ને પપ્પાઈ નથી એટલે મમ્મી કે વાટ નથી જોઈએ રાખવી ને ધીરે ધીરે આયલી જાઉં નકર મારે કે બસ વહી જાહે ને તો બહુ મોડું થઈ જાહે એટલે હું કે ધીરે ધીરે આયલી જાઉં સવારે તો ભાવેશભાઈ તેડી આવ્યા હતા બસ સ્ટેન્ડેથી થોડુંક થાય અહીંથી જાજુ નથી થતું પણ એ કે હું આયલી જાઉં તી કે અહીંયાથી બસમાં બેસી જાય ના લો હવે છે ને